આગામી 26 ફેબ્રુઆરીએ અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરશે। અમૃત સ્ટેશન યોજના હેઠળ વડોદરા ડિવિઝનમાં કુલ 16 સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। આ સ્ટેશન ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ સુવિધાયુક્ત બનાવવા માટે આવી રહ્યા છે। કીમ, કોસંબા, સાયણ, ઉત્તરાણ, અંકલેશ્વર, ગોધરા, કરમસદ તેમજ મહેમદાબાદ, ખેડા રોડ સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે। અંકલેશ્વર રેલવે સ્ટેશનમાં સર્ક્યુલેટિંગ એરિયો, પાર્કિંગ, સ્ટેશન બિલ્ડિંગ, સાઇનેજ, વોટર બૂથ, ટોયલેટમાં સુધારો થશે। પ્લેટફોર્મ પર બાકડા અને પાણીની પરબને વધારે સારી બનાવવામાં આવશે। આ ઉપરાંત 12 મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ અને બનશે તથા લિફ્ટ મૂકવામાં આવશે। અંકલેશ્વર માટે 39.80 કરોડ રૂપિયાનો ખર્ચ નિર્માણ કરવામાં આવશે। અત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન નવા સ્વરૂપનો એનિમેટ વિડીયો રેલવે વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે। આધુનિક તર્જ ઉપર ઔદ્યોગિક વિસ્તારને ધ્યાનમાં રાખી વિશિષ્ટ દેખાવ સાથેના રેલવે સ્ટેશન એનિમેટ વિડીયોમાં દેખાવ મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે।